યુવા કોંગ્રેસી નેતા સામે થયેલી ફરિયાદ રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું. આવેદનપત્ર આપવા આવેલા 30થી વધુ લોકોની અટકાયત કરાઈ. આમોદનગરમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાવાની, પાણીની પાઇપલાઇન તૂટવાની તેમજ ડોર ટુ ડોર કચરો ઉગાવવા આવતા ટેમ્પાની સમસ્યા સામે નાગરિકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. ત્યારે આમોદના વોર્ડ નંબર 3ના વણકરવાસ વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી ડોર ટુ ડોર કચરો ઉગાવતો ટેમ્પો નહીં આવતા ગંદકીથી પરેશાન બનેલા યુવા નેતાએ પોતાના ઘરનો કચરો આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવી રોષ વ્યક્ત કર્યો હતો. જે બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણા સામે જાનથી મારી નાખવાની ધમકી આપવી, સરકારી કામમાં અડચણ ઊભી કરવી સહિતની કલમોનો ઉપયોગ કરી ફરિયાદ નોંધાવી હતી. જેથી આમોદ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર તથા નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવાની પ્રક્રિયા દરમિયાન પોલીસે આમોદ ચોકડી ઉપર એકત્રિત થયેલા કોંગ્રેસના અનેક કાર્યકરોને અટકાયત કરી લીધા હતા. બાદમાં કોંગ્રેસના 5 આગેવાનોને મામલતદાર કાર્યાલય ખાતે પ્રવેશ અપાવી કોંગ્રેસ આગેવાનોએ મામલતદાર ડોક્ટર મયુર વરિયાને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ મુખ્ય અધિકારીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કહ્યું કે આમદનગરમાં કચરો ઉપાડવા માટે ટેમ્પો ન મોકલાતા નાગરિકોને થતી સમસ્યાને ધ્યાનમાં રાખી કોંગ્રેસી કાર્યકર કેતન મકવાણા ઉપર થયેલી એફઆઈઆર રદ કરવા તથા સંબંધિત મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. આવેદનપત્ર આપવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, કિંગ મેકર મહેબૂબ કાકુજી, આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસના આગેવાનો તથા નાગરિકોએ તંત્રને ચેતવણી આપી કે જો પાણી ગટર જેવી મૂળભૂત સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. આમોદથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ.